દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ છે। એ ગ્રેડનું લેબલ ધરાવતી ખંભાળિયા નગરપાલિકા પાસે હવે લાઇટ બિલ ભરવાના પણ ફાંફા પડી ગયા છે। પાલિકા પાસે વીજળીના બિલ ભરવા માટે પણ પૂરતા નાણાં નથી, જેના કારણે ગમે ત્યારે પાવર કટના કારણે શહેરમાં અંધારપટ છવાઈ શકે છે। સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્કર્સનું 1,72 લાખથી વધુનું બિલ બાકી છે। પીજીવીસીએલે બાકી બિલ માટે નગરપાલિકાને ત્રણ વાર નોટિસ ફટકારી છે, પરંતુ હજુ સુધી બિલ ભરવામાં નથી આવ્યું। બાકી બિલ ન ભરતા હવે પાવર કટ થશે તો શહેરની સ્ટ્રીટ લાઇટ્સ પણ બંધ થવાની ભીતિ છે। આ અત્યારે જે 1.25 કરોડ જેવી જે નગરપાલિકા ઉપર દેણું કહેવાય અને જે લાઇટ, પાણી અને બીજી જે સ્ટ્રીટ લાઇટની સુવિધા છે એનાથી ક્યાંક નગરપાલિકાના લોકો છે વંચિત ન રહે એવું ક્યાંક ને ક્યાંક લોકોને દેખાતું હોય, ત્યારે પ્રજાના પૈસાનો વેડફાટ થતો અટકાવી અને નગરપાલિકાને એક દેણદારમાંથી એક લેણદાર નગરપાલિકા બનાવે અને એક સધર નગરપાલિકા બનાવે એવે શાસકોને સદબુદ્ધિ આપે એવી હવે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય કોઈ છૂટકો નથી।